શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ 2026માં અધિક માસ પુરુષોત્તમ માસ કે મલ માસ આવી રહ્યો છે. આમ તો વર્ષના 12 માસ હોય છે, પરંતુ 2026માં 13 માસ આવશે. આ પુરુષોત્તમ માસ ક્યારે પડે છે, પુરુષોત્તમ માસમાં શું કરવું શું ના કરવું તે સર્વ કંઈ આપણે જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન નારાયણની જય. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ એટલે અધિક માસ, મલ માસ પણ કહેવાય છે. મલ માસ એટલા માટે કે તે વધારાનો માસ છે અને પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને એ 3 વર્ષે હવે 2026માં થવા જઈ રહ્યા છે. 2026માં પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પુરુષોત્તમ માસ ખાસ કરીને એવું કહેવાય છે કે આ માસમાં માંગલિક કાર્યો વર્જિત છે, પરંતુ ભગવાન શ્રી નારાયણની ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉત્તમ ફળ આપનાર છે. પરલોકનું ભાથું બાંધવા માટે આ પુરુષોત્તમ માસ આવે છે એવું પણ કહેવાય છે. સર્વે પાપોને નષ્ટ કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. આ પુરુષોત્તમ માસ શા માટે આવે છે? જેમ કે ચંદ્ર કેલેન્ડરની અવધિ 354 દિવસની હોય છે, સૂર્ય કેલેન્ડરની અવધિ 365 દિવસની હોય છે, ત્યારે વર્ષે ને વર્ષે 11 દિવસનું અંતર વધતું જાય છે. જે 3 વર્ષે એક માસ તૈયાર થાય છે, જેને આપણે અધિક પુરુષોત્તમ માસ કહીએ છીએ. આ અધિક પુરુષોત્તમ માસ 2026માં જ્યેષ્ઠ માસમાં આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 17 મેથી તારીખ 15 જૂન સુધી જ્યેષ્ઠ માસમાં પુરુષોત્તમ માસ આવે છે. 2 જ્યેષ્ઠ માસ છે, જેમાં પહેલો જ્યેષ્ઠ માસ તે અધિક જ્યેષ્ઠ પુરુષોત્તમ માસ હશે અને બીજો જ્યેષ્ઠ માસ નિજ જ્યેષ્ઠ હશે. આમ 2 માસમાં પહેલો જ્યેષ્ઠ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાશે, જેમાં ભક્તિ, જ્ઞાન, પવિત્ર તીર્થોનું સ્નાન, દાન, જપ અને તીર્થાટન કરવા માટે શુભ મનાય છે. ઘરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરીને, ધૂન ધોળ ગાઈને, મંત્ર જાપ કરીને પ્રભુની નજીક રહેવા માટેનો આ પુરુષોત્તમ માસ છે. મુક્તિ દેવાવાળો આ પુરુષોત્તમ માસ છે. આ પુરુષોત્તમ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ જેવા કે નવી પ્રોપર્ટી ખરીદવી, વેચવી તે નિષેધ મનાય છે. કારણ કે અત્યારે અધિક માસ છે, તેમાં કોઈ તિથિવારનું કોઈ ફળ રહેતું નથી. એટલા માટે આ માસમાં કોઈ લૌકિક કાર્ય કરાતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના, દાન, જપ, તપ, ગુરુ સેવા, ગૌ સેવા, પશુ પક્ષીની સેવા, દાન પુણ્ય કરવાથી અધિકથી અધિક લાભ થાય છે. આત્માનું કલ્યાણ થાય છે, જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે. આ અધિક માસમાં રામાયણ ગ્રંથ, શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરાણ, ગીતાજીનો પાઠ, વિષ્ણુ પુરાણ જેવા પાઠ શુભ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. દાન કરવું જોઈએ તે શુભ મનાય છે. કારણ કે આ માસ છે તે માનસિક રીતે સક્ષમ થવા માટે, ઈશ્વરની નજીક જવા માટેનો માસ છે. આ 30 દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, સાથે જ પોતાની આત્માનું કલ્યાણ પણ કરી શકે છે. અધિક માસ શા માટે કહેવાય છે કે કોઈને કોઈ માસના તિથિના વારના સ્વામી હોય છે, ઈષ્ટ દેવતા હોય છે. જ્યારે 3 વર્ષે અધિક માસ જ્યારે આવે છે, જ્યારે તેની ઉત્પત્તિ થઈ
ત્યારે તે માસ પોતાને અનાથ જાણવા લાગ્યો અને તે ભગવાન વિષ્ણુ પાસે જઈને આજીજી કરવા લાગ્યો કે હે પ્રભુ, હું તો અનાથ છું, મારો કોઈ સ્વામી નથી. હે પ્રભુ, તો મારું શું થશે? ત્યારે ભગવાન નારાયણ, કે જે ભક્ત વત્સલ કહેવાય છે, કૃપા નિધાન કહેવાય છે, આ સૃષ્ટિના પાલન પોષણ કરતા દેવતા મનાય છે, તેઓ પ્રસન્ન થઈને આ મલમાસને કહે છે કે હે માસાધિપતિ, આજથી હું તને મારું નામ આપું છું, જે ઉત્તમમાં ઉત્તમ છે, પુરુષોમાં પણ ઉત્તમ છે, તેવું પુરુષોત્તમ નામ આપું છું. ત્યારે પુરુષોત્તમ માસ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ પણ 3 વર્ષે પુરુષોત્તમ માસમાં પૂજાવા લાગ્યા. એટલા માટે જ કહેવાય છે કે જેણે ભગવાને સ્વયં પોતાનું નામ આપી દીધું છે, તેમાં જન્મ મૃત્યુ કેટલું સાર્થક થઈ જાય છે અને આત્માનું કલ્યાણ પણ. માટે ઉત્તમમાં ઉત્તમ આ માસ છે. એટલા માટે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ, પૂજા, અર્ચના કરવી શુભ મનાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. માટે ભગવાન નારાયણના આમ તો કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકાય છે, જે આપણને ઈષ્ટ હોય, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉત્તમ છે. ભગવાન નારાયણની પૂજા અતિ ઉત્તમ છે. આમ આ પુરુષોત્તમ માસ 2026માં તારીખ 17 મેથી લઈને 15 જૂન સુધી રહેશે. આ પુરુષોત્તમ માસની સર્વે ભક્તોને શુભકામના, મંગલ કામના. ભગવાન સૌનું કલ્યાણ કરે છે, મંગલ કરે છે. ભગવાન ઈશ્વર ભાવનાના ભૂખ્યા છે. ભાવથી પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવાથી પણ પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. એવા પરમ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસમાં વહેલા ઉઠી પવિત્ર નદી અથવા ઘરમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા ફોટો ચિત્રજી સામે દીવો પ્રગટાવવો, તુલસીપત્ર અર્પણ કરવું, ફૂલ અર્પણ કરવા, ધૂપ દીપ કરવા, પુરુષોત્તમ માસ મહાત્મય કથા દરરોજ સાંભળવી તથા ભગવદ્ ગીતાજીનો અને વિષ્ણુ સહસ્ત્ર નામવલી કરવી, વિષ્ણુ પુરાણ વાંચવી તથા સાંભળવી, તેમજ આ માસમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરવો, તેમજ આ માસમાં અન્નદાન, ગરીબોને વસ્ત્રદાન, ગાયને ઘાસ ખવડાવવું, તેમજ દરરોજ ભગવાનની આરતી, ભજન, કીર્તન કરવા, તેમજ ઉપવાસ કરવાથી 1000 ગણું પુણ્ય મળે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે અન્ય મહિનામાં કરેલ પુણ્યથી અનેક ગણું પુણ્ય આ પુરુષોત્તમ માસમાં મળે છે. આ માસ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. પુરુષોત્તમ ભગવાનની જય. આપ સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા જ નવા વિડીયોની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ.